હવે મારે દિલ્હીના શરણે જવું પડશે, દિલ્હીના બાદશાહ પાસે મારે માગવું પડશે. અને અહીંયા હું જઈશ એટલે ઈ મને એમ કહે છે કે સલામ માર તો હું તને જવા દઉં, બાકી ન દઉં. સલામ ન મારું તો ઈ મને છોડે નહીં. વિચાર કરે હવે હું કરું. અને આ વાત ઉડતી 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 બાપુ એનો મિત્ર ભામાશા વાણિયો, અને બાપુ એને ખબર પડે ને બાપુ એને એમ તો આ હા હા ગરાસિયાનો દીકરો એક પેટમાં પાછળ અનાજ હાટું એક બાદશાહ પાસે બાપુ ઝૂકે. જો બાપુ ભાઈબંધ એવા કરાય, મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીસે રહે દુઃખમાં આગે હોય. ભાઈબંધ તો એવા હોવા જોઈએ. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કબાર જાતો એળે જો તાર તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. કઈ વાતમાં છે નહીં રામ. ભામાશાને એમ થયું કે રાણો પ્રતાપ જો દિલ્હીના શરણે જાય તો ધરતી માકારા કર્યા, ધરતી ફાટી જાય. ઈ કે રાતે મારે ગમે મહારાણાને ગોતવો છે. રાતે ડુંગરના ગાળામાં બાપુ વાણિયાનો દીકરો ડુંગરના ગાળામાં બાપુ રાતે ઉપડ્યો. મહારાણા બાપુ હાથ કરે હાકલું પાડે, અને એમાં એક ભેખડમાં બાપુ પડઘો પડ્યો. અને મહારાણો સાંભળી ગયો કે મને કોક બોલાવે છે. અને મહારાણાએ અવાજ કીધો કોણ? તારો મિત્ર ભામાશા. અરે મારા બાપ ભામાશા આવ્યો આવ્યો આવ્યો. એ બાપુ બે પહાડ ભેટે એમ ભેટ્યા હો બે ભાઈબંધ. અને તેથી મહારાણાને ભામાશા કહે છે કે મેં એવી વાત સાંભળી કે તું દિલ્હીના શરણે જવાનો છું. તો કે શું કરું પણ ભાઈબંધ, આ મારી પરજા આંધળી થઈ જાય. 3 દીથી અનાજનો દાણો પેટમાં નથી નાખ્યો. અને તેથી એક વાણિયાનો દીકરો કહેતો હોય કે દરબાર દરબાર તલવાર હું નહીં ઉપાડી શકું, પણ દાણા જેટલા જોઈએ એટલા હું આપીશ. પણ તું ગરાય છે ને પેટનો છો, તું અહીંયા સલામ ભરતો તો દુનિયામાં રાહ તાળ વહી જાય બાપ. દાણા જોઈએ એટલા હું આપીશ. તારે મને દેવા હોય તો દેજે, ન દે તો કઈ નહીં. બાકી જેટલા જોઈએ એટલું અનાજ હું પૂરું પાડીશ. અને તેથી બાપુ મહારાણાની આંખમાંથી જળજળી આવી ગયા કે વાહ ભાઈબંધ વાહ. એટલે કહું છું ભાઈબંધ એવો કોક હોવો જોઈએ. હામો મળ્યો નથી, લાવજો એક બીડી. શું ગુડવા છે આવાને? એને ભાઈબંધ નો કહેવાય રામ. અડધી રાતે બાપુ ડેલી ખખડાવો ને હાકલો કરે બોલ બોલ, એનું કામ છે રામ. બાકી તો બધા સુખમાં તો બધા પડખે ઉભા હોય, જેથી દુઃખમાં બાપુ અડધી રાતે ડેલી ખખડાવે ને એમ કે હું તારી ભેળો છું. બાપુ જરૂર એની છે, એ બધે નથી મળતા. અને આ અમુક અમુક પીરિયડ માંથી આપણે પાસ થયેલા છીએ. તેમાં હું આ તમને કહું છું. આમ ફરતા 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 હતા, અમે ધોકા ફેરવતા હતા ને તેથી અમારે પડતા પડતા આમ ઓલા રાજાને પડખા જેમ સિપાહીઓ હોય એમ ફરતા હતા. અને પછી બટાચટી બોલવા માંડી ને કાંઈ કોઈ નહોતું. આ પહેરવા નહોતા હગા થતા. ત્યાં ખબર પડી કે આ તો મારા દીકરા આપણું મફતનું ખાવા જ રખડતા હતા. એટલે આમ જ છે. બાકી ઠેઠુંથી બાપુ પડખું આપે ને એ જ સાચો છે. બાકી તો મરી જવાનું છે. આખી વાત પાકી છે, એમાં કોઈ છોડવાનું નથી. તેથી મહારાણાએ કીધું કે હું જદી મેવાડની ગાદી ઉપર આવું તેથી તારું જેટલું દેણું હોય એટલું દૂધે ધોઈને ભરી દઈશ. પણ જેટલું મારો જ્યાં સુધી આ દિલ્હીના બાદશાહે વહીવટ પતે ને ત્યાં સુધી અનાજ પૂરું પાડજે. એ કે હું બેઠો છું મોજ કરી. અને એક દિવસનો સમય બરોબર હોરજ નારાયણ માથે આવેલા અને 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતાતાનું ગાડી તલવાર લઈ અને મહારાણો પ્રતાપ બાપુ ચોકી કરે છે. અને એમાં માલધારીના પતિ પત્ની ત્યાંથી નીકળ્યા. અને રાણાએ કીધું કે એ જુવાનો અહીંયા તડકો છે, પાણી બાણી પીને પછી જાઓ. એક બેન છે અને એક ભાઈ છે, બે અહીંયા આવ્યા પાણી પીધું. મહારાણા પ્રતાપ પૂછે છે કે તમે બે શું હગા થાવ? એટલે જણ કે છે કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી. અને જો ભગવાન આબરૂ રાખે ને તો પતિ પત્ની થાઈશું. મહારાણાને વિચાર થયો કે આ કેવું હગું? પતિ પત્ની હતા અને અત્યારે નથી ને પછી થાઈશું. કારણ કે આ મહારાણો છે એ બાપુ આ માલધારીના દીકરાઓને ખબર જ નહોતી. એ કે પણ આમાં મને કઈ હોય જ ન પડી, કઈ ખુલાસો થાય એવી વાત કરો ને. એ કે અમારી મેવાડની ગાદી ઉપર મહારાણો પ્રતાપ હતો, અન્યાય કરી અને દિલ્હીના બાદશાહે જેથી ગાદી લઈ લીધી તેથી અમારા ઠાકર પાસે અમે માનતા રાખી છે. અમારો રાજા જેથી ગાદી આવે તેથી અમારે બેને પતિ પત્ની તરીકે રહેવાનું. ત્યાં સુધી અમારે ભાઈ બહેન ના નાતા છે. અને બાપુ મહારાણાના રૂવાડા સમ 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 મીડિયા ઉભા થવા. આ હા હા હા
આ તો આ બે જણાએ માનતા રાખી, મેવાડમાં મારી કેટલાય માનતા રાખ્યું છે, મને રૂએ રૂએ જીવાત પડશે. હવે તો દિલ્હીના બાદશાહે લડી લેવું, ભલે જે થાવી હોય થાય. અને તેથી હવારમાં જાસા ચિઠ્ઠી મોકલી અને દિલ્હીના બાદશાહને કહેવરાયું, હવારે હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે. અને આમ જાસા ચિઠ્ઠી બાદશાહે વાંચીને ખાડ 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 મીઠો દાંત કાઢવાઓ. એ કે આ મોતને આમંત્રણ શું કામ આપતું હોય છે, આ શું કામ આ હવાએ ભરાણા છે, કોકે ભરાયેલા છે આ. પણ એને ખબર જ નહોતી કે ગરાણીના દૂધની તાકાત કેટલી હોય. અને હવાર પડ્યું, આમથી બાપુ 22,000 સૈનિકને ફોજ દિલ્હીનો બાદશાહ લઈને આવે. આની કોઈ 400 સૈનિક રાણા પ્રતાપના, અને બધાય પગપાળા. એક રાણો એક જ ઘોડા ઉપર છે. હામ હામ આવીને ઉભા રહ્યા. ફરજ નારણે કોર કાઢી કે ભાલો ઉગ્યા ભાણલો તું હારા ભામણા, ઈ જીવન મરણ લગમાર, ઈ રાખજે કચ્છબર આવડ, ઉગોય તું હરુવર, જળાલ 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 મીડ્યો કિરણો પાથરવા. અને બાપુ બાકા છીક મંડી બોલવા હો પણ મેદાન. અને ઈ ચેતક બાપુ જેમ માલિકો વંટોળીઓ ફરતો હોય એમ ફરે. બાપુ જેટલા ઘા પડ્યા ને દુશ્મનના, એ ચેતકે એના દેહ ઉપર લીધા, પણ મહારાણા પ્રતાપને બાપુ પીંસી નથી અડવા દીધી. કેવું જાનવર છે રામ. હગા છોકરા નથી ઉભા રહેતા, હગા છોકરા. મહારાણો પ્રતાપ બાપુ આમ જોવે કે ચેતક આખો વિંધાઈ ગયેલો ભાઈ, લોહી લુહાણ હાલતમાં. પણ બાપુ છાતી ફાટતી હતી મહારાણની કે વાહ ચેતક વાહ, આજ તારા મારે શું વખાણ કરવા. અને એક એક ઝાટકે બાપુ બાજરાના ડુંડા પાડે એમ 5-5 ને મીડો પાડવા મહારાણો પ્રતાપ. અને દિલ્હીનો બાદશાહ હાથીની ઉબાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે છે કે વાહ રાણા વાહ વાહ. અને ઘા કરતા આવડે ને તો દુશ્મનને વખાણ કરવા પડે. ઈ કે હું 22,000 સૈનિકને રોટલા દઉં છું, પણ તારા જેવા જો મારી પાસે 10 હોય ને, આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો. વાહ જુવાન, વાહ તારી જનેતા, વાહ તારી જનેતાનું ધાવણ. બાપુ દિલ્હીનો બાદશાહ બાપુ અહીંયા રિયો રિયો વખાણ કરતો હતો. અને પછી મહારાણાને વિચાર આવ્યો કે આ જે મરે છે ને એ તો બધા નિર્દોષ છે, પણ બાદશાહને થોડુંક દેખાડું કે ગરાણીના દૂધમાં કેટલી તાકાત હોય. એ ઘોડો લઈને ગયો અહીંયા હાથી પાસે અને હાકલ મારી મહારાણાએ કે બાદશાહ એક વખત હેઠો ઉતરને ઉપાડ શમશેર. આપને ધરતીના કડા જો ભેળા ન કરી દઉં તો હું ગરાશો ના કે ઉતર હેઠો ઉતરી કે. અને બાપુ વગર ડાકલે આવી હો બાદશાહને કે આ તો હમણાં મારો દીકરો હા આવશે. જો હાથી લઈને આવ્યો તો બહુ માફો કરવામાં આવું થાય. એ માફો કર્યો તો હાથી ભાગી ન હકે. એને તેમ કે આપણે ક્યાં ભાગવાનું છે, ભાગવાની તૈયારી કરતો, પણ હાથી ભાગી ન હકે. કરતા ઘોડું હોત તો ભાગતે તે. બહુ માફો કરવામાં આવી રીતે ભરાઈ જાય છે. મહારાણાને ખબર હતી કે આ બાદશાહ જ ઉતરે નહીં, કારણ કે આપણું રૂપ જોઈ લીધું છે એને. પણ એ કે એને મારે દેખાડવું તો છે. અને એક ખેતરમાં આમ રાણાના ચેતકને લઈ અને ચેતકને મહારાણો કહે છે કે બાપ ચેતક, આખી દુનિયામાં મેં 2 ને બાપ કીધા છે. એક એકલિંગજી શિવ ભોળોનાથ અને એક મારો જન્મ આપવા વાળો. ત્રીજાને મેં બાપ નથી કીધો. ને આ ચેતક તને બાપ કહું છું. હાથીના કુંભતળ માથે ડાબા માંડીને તો એક ઝાટકે ચાકડેથી પિંડો ઉતારે એમ બાદશાહનું માથું ઉતારી લઉં. તારે ચેતક કહે છે કે મારી એકાદી વખત મહેનત કરી જોઉં, કારણ કે હવે મારી શરીરની શક્તિ એટલી રહી નથી. ચેતક રાણાને કહે છે એક વખત કદાચ અખતરો કરી જોવો, જો પુગાય તો પુગી જાવ, બાકી હવે એટલું. કારણ કે આંતરડા બાપુ 2 બાજુ ઠહડાતા હતા, લોહીના ફુવારા ઉડતા હતા. અને એક ખેતરવાનો રાઉન્ડ મારીને બાપુ જબાન ઝાકવીને ઘોડાને મૂક્યો વેતો. એ બગાડ ધાટ કરતો ગયો, પેગડા ઉપર ઉભો થઈ, દાંત કચકચાવી, હાથમાં ઉગાડી તલવાર અને ચારેય પગ હંકેલીને વંટોળ્યો જાય એમ ગયો હો. ને હાથીના કુંભતળ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના 2 ભાગ કરી નાખ્યા બાપુ. ઈ કેવો ઘોડો ને ઈ કેવી તલવાર ને ઈ કેવો માણા. બાપુ શું આપણે વાતો ક્યાં જઈને કરીએ રહ્યા. આમ હાથી પડ્યો આનકોર બાપુ ચેતકની આંખો નીકળી ગઈ. અને દિલ્હીનો બાદશાહ બાપુ પાટીએ પડી ગયો કે હમણાં મારી નાખ, હમણાં મારી નાખ. અને ચેતક સામી નજર કરીને બાપુ છેલ્લા શ્વાસ હાલતા હતા ચેતકના. અને મહારાણાએ તલવાર મૂકી ચેતકનું બાપુ માથું આમ ખોળામાં લઈ પોતાની માથે જે પાટ સાફો હતો ને બાપુ એને ઘોડા ઉપર ઉઠાડી અને ચેતકને કહે છે કે બાપ ચેતક, ચેતક આજ ત્યાં રણ મેદાનમાં જે તે મને સાથ આપ્યો છે અને તે જે મારું કામ કર્યું છે ને
એના ઋણનો હું બદલો જિંદગીમાં નહીં ચૂકવી શકું, પણ આજ તું કે એ કરી દઉં, તારા જીવને ગતિ આપી દે બાપ. તું કહેતો હવેડા બંધવી દઉં, તું કહેતો ચબૂતરા બંધવી દઉં, તું કે એટલું દાન કરું, પણ તારા જીવની ગતિ આપી દે. તારો જીવ કેમ નથી નીકળતો હજી? મહારાણા આજીજી કરે છે, ઘોડાનો જીવ નીકળતો નથી. મહારાણો કહે છે ચેતક તારો જીવ શેમાં છે, તું કે ઈ કરું. ત્યારે ચેતક એમ કે છે બાપુ જો ખાનદાની બજારમાં મળતી હોત તો કોઈ આપણા હાટું વધવા ન દેત રામ. તેથી ચેતક એમ કે છે કે મને મરવામાં કોઈ વાંધો નથી, પણ મને અફસોસ એ વાતનો છે ઘરથી રણ મેદાન સુધી હું તને લાવ્યો ને ઘર સુધી પુગાડી ન શક્યો એનો મને અફસોસ છે, એટલે મારો જીવ નથી નીકળતો. મરવામાં કોઈ વાંધો નથી, પણ હું તને એક જો ઘર સુધી મૂક્યો હોત ને તો મારા આત્માને ટાટક થાત. બાપુ આની ખાનદાનીની વાતો શું કરીએ આપણે? એમ નામ ઇતિહાસ લખાય? મલકના બુશ મારો એના ઇતિહાસ થાય? મહેનત કરવી પડે, એમ નામ કોઈ દી બાપુ ઇતિહાસ ન થાય. આ એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય તો હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો હિમનામ થઈ જવાય. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? ક્યાંથી આવે છે? એટલે મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં કચરા પોતા ભજનના નામના કરતા રહેજો, નકર ગરી જશે, કોઈ બાપો નહીં કાઢે. વાણી બાપુ સંતોની વાણી છે તો એક ટકોર છે, ટકોર. અને આ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. આપણને હજી નક્કી જ નથી થતું ભલામણ આપણે શું કરવાના હતા. એટલા માટે મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા, જેના મોલ ચૂકવવા પડતા. સંતને સંત આવા સંતો હોય એના દુનિયા પગે લાગે. આ સંતો છે એને દુનિયા પગે લાગે, અમથી લાગે. તમને કેમ નથી લાગતું? આપણે એમના કરતા પૈસાદાર ચાચા નથી. એનું સમર્પણ છે મારા રામ, એનો ભોગ છે એટલે દુનિયા એને નમે છે. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે ભેખમાં ભગવાન છે, ભેખ ભાળો ને, અને જો સીતારામ ન બોલી શકો તો મરી જાજો. એ કે સાધુને હામો મળે ને સાધુને જો તમે સીતારામ ન બોલી શકો ને તો આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર જ નથી. અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા. હવે અત્યારની આ ભણેલી પ્રજા કે આમને શું બધા માગી ખાવું શું, એટલે ત્યાં કોઈ દી 10 ની નોટે દીધી છે, તું માગી ખાવાની માંડે. આ હજારો માણસ ખવડાવે છે, ત્યાં ખટાડા તું ખાલી કરી આવે છે. આજે આવા ને આવા સંશોધન બાપુ સાધુ નો સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુડા નો તો બાપુ જાત ક્યાં તમે નો. સાધુની બલિહારી છે મારા રામ. એટલા માટે મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા. એક વાણી લઈ લો એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું કહે છે. શું કહે છે? મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. સંતને પડા રે ભાઈ નથી મફતમાં મળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, દિલકડામાં તળતા. ભરી બજારે કોઈ વેચાણા, દિલકડામાં તળતા. ભાઈ નથી મફતમાં મળતા.
પ્યારા પુત્રના માથા ખાંડી ભોગ સાધુ ને દરકાર પ્યારા પુત્રના માથા ખાંડી ભોગ સાધુ ને દરકાર કરની નારી ડરતા સંતને ભાઈ નથી મફતમાં મળતા ભાઈ નથી મફતમાં બૈરા આપી દીધા છોકરા કાપી નાખ્યા કરવત મુકાવ્યા જેલમાં ગયા ઝેર પીધું હુળીએ સડ્યા આમાંથી આપણી એકેય તૈયારી ખરી એ કે છોકરા કાપવા પડે ભલે કાપવા પડે પણ ઈશ્વર જોવે છે બૈરું દેવું પડે ભલે દેવું પડે આપણે જો કે કાંઈ એવો સાધુ આવે તો ખતરો બખતરો ન કરતા આ તો ખાલી કહું છું એ બધું વયો ગયો સમય આપણે માન મેળ પીડ્યો વળી હાવ એમનામ થઈ જાય છો એ કાંઈ ન કરતા પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે વિચાર કરજો એક લુવાણાનો દીકરો વીરપુર અરે મારા રામ વિચાર તો કરો આપણે ઇતિહાસ જોઈએ તો આપણા રૂવાડા ખડા થઈ જાય કે આપણે બૈરું ક્યાં દેવાનું છે હે એક માગણ આવે ને આપણા આંગણે બેહારી અને એક રોટલો ધરીને ખવડાવી અને એ કાંઈ ન દેતો કઈ નહીં પણ બાપુ હાશ એટલું તો કે ને એમાં તમારો બેડો પાર થઈ જાય ભલા મને આટલું જ કરાવવાનું છે બીજું કાંઈ કારણ કે એ તો ઓલાને બધી ખબર છે રા એની બાપુ છે ને એની દુઆ છે ને એ ગરીબ નથી એ દુઆ બાપુ તમારું અભરે ભરી દે પણ આ પૈસા વાળાના છોકરાને ભૂખ ની ખબર જ નથી ઉભા નથી રહેવા દેતા ઉભા આમ તમે જોવો આગળ જાઓ આગળ જાઓ અરે પણ ક્યાં તારું ઘર લઈ જાય આ બાપુ ભૂખ નથી એટલે ખબર નથી ઈ જલાની ઝૂંપડિયા બાપુ અખિલ બ્રહ્માંડ નો માલિક જેથી ભજન પાકે અને જો ધ્યાન રાખજો તમે ભગવાનના ભરોસે ભજન કરો એક દી બાપુ મારા નાથને તમારી ઝૂંપડીએ આવવું પડે ને આવવું પડે પણ ભજન પાકે તેથી એક આપણે ખેતરમાં વાવ્યું હોય ને 3 મહિના 4 મહિના રાહ જોવી પડે એટલે રાહ તો જોવી પડશે તમે આજ વાપવા જાઓ કાલ ગાડું લઈને જાઓ તેમ થોડું ભરાઈ જાય અત્યારે તમે જુઓ તો આમ હાકડીમાં આવે તો હનુમાન ચાલીસા ચાલુ કરે તો હનુમાનને ન ખબર હોય બેટા મારે જિંદગીમાં બોલ્યો નથી તું આ તો રોજનું બેલેન્સ હોય તો ઓલો આવે ને એમ હનુમાન ચાલીસા ગમે એવી તેમ જોરથી બોલો તો એનો મેળ પડે ઈ જલાની ઝૂંપડીએ બાપુ ભજન પાક્યું અને અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો અને બાપુ આમ હરિહર ની લાઈન થઈ જે કઈ દાળ રોટલો હતો એ બાપુ વીરબાઈ જલારામ બે પીરસી દે અને જલા બાપા હાથ કરે એ બાપા કરો હરિહર એક સાધુ જમતો નથી જલા બાપા અહીંયા આવીને કહે છે બાપુ હરિહર કરો એ કે ભાઈ તું મને કઈક જો દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું એ કે બાપુ આશ્રમમાં હોય માગજો બાકી તમે બહારનું હોય કંઈક માગો તો હું કેમ આપી શકું એ કે તારા આશ્રમમાં છે કે બાપુ તો મળી જશે જમી લ્યો એ કે મને વચન આપ એ કે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી છે વચન માગવાના ન હોય તમે એમ કહો જલિયાણ તારું માથું જોઈને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે બાપુ એ કે જમી લ્યો મળી જાહે તમને અને બાપુ એ સાધુ જમ્યા અને પછી પેટ પૂજાની લાઈન થઈ અને એ સાધુ જ્યાં આવ્યા ને પછી કીધું બોલો બાપુ શું જોઈશ ભગવાન બાપુ